અપાર આઈડી એટલે શું, તે કોણ બનાવી શકે અને કોના માટે બનાવી શકે તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ. મિત્રો, આપ સૌ બધા જાણો છો, આધાર કાર્ડ આપણા જીવનનું એક અગત્યનું ભાગ થઈ ગયું છે. જ્યાં જોઈએ ત્યાં આપણે બેંકોમાં, સરકારી કામકાજમાં આધાર કાર્ડ રજૂ કરવાથી આપણું કામ આસાન બની જાય છે. હાલ આપ સૌ બધા જાણો છો કે આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે પણ લિંક કરવામાં આવી રહ્યું છે. તેના વિડીયો પણ મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે. તો આ વિડીયો જોયા પછી આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું તે પણ જોઈ લેશો. અહીં સરકાર દ્વારા આવું જ એક બીજું કાર્ડ વિદ્યાર્થીઓ માટે એટલે કે આપણા બાળકો માટે લઈને આવી રહ્યું છે, જેનું નામ અપાર આઈડી કાર્ડ નામ આપવામાં આવ્યું છે. અપાર આઈડી કાર્ડનું પૂરું નામ જોઈએ તો ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી. આનો અર્થ એ છે કે સરકાર બાળકો માટે 12 અંકનું આઈડી કાર્ડ બનાવશે, જે બાળપણથી લઈ તેમના અભ્યાસના અંત સુધી કાયમી રહેશે. હવે મિત્રો, આ અપાર કાર્ડ કોણ બનાવશે? તો અહીં સરકાર દ્વારા આ અપાર આઈડી કાર્ડ સ્કૂલો અને કોલેજોને આ કામ સોંપવામાં આવ્યું છે. અહીં સ્કૂલો અને કોલેજો દ્વારા પેરેન્ટ્સ પાસેથી લેખિતમાં સંમતિ મેળવવામાં આવશે કે આપ અમને સંમતિ આપો કે આપના બાળકનું અપાર આઈડી અમે બનાવી આપીએ. તો અહીં સ્કૂલો અને કોલેજો દ્વારા એક ફોર્મ સંમતિપત્રક મેળવીને સ્કૂલ અને કોલેજ જાતે જ પોતાના રજિસ્ટ્રીમાંથી આપણા બાળકોનું એટલે કે વિદ્યાર્થીઓનું અપાર આઈડી બનાવશે. જી હા મિત્રો, અપાર આઈડી સ્કૂલ અને કોલેજો દ્વારા જ બનાવી આપવામાં આવશે. તેમનું અરજી ફોર્મ સ્કૂલ અને કોલેજ દ્વારા જ ભરી આપવામાં આવશે. અહીં સ્કૂલ અને કોલેજો અહીં સબમિટ કરશે. અહીં માત્ર અને માત્ર પેરેન્ટ્સે એક સંમતિ પત્રક સબમિટ કરવાનું રહે છે, તેમાં સાઇન કરવાની રહે છે કે આપને સંમતિ આપું છું. તો અહીં અપાર આઈડીનો કોઈ પણ ચાર્જ ચૂકવવાનો નથી. અહીં અપાર આઈડી કાર્ડ બનાવવાનો કોઈ પણ ચાર્જ ચૂકવવાનો નથી. આવનારા ભવિષ્યમાં આપણા બાળકોનું આ અપાર આઈડી કાર્ડમાં તમામ ડિજિટલ રૂપમાં તમામ જે કંઈ એજ્યુકેશન સર્ટિફિકેટ છે તે ઓનલાઈન સ્ટોર રહેશે, જેથી કરીને જ્યારે પણ આપણું બાળક એક કોલેજમાંથી બીજી કોલેજમાં અથવા એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જશે તો ઓટોમેટિક બીજી સ્કૂલ તે અપાર કાર્ડ ઉપરથી ડેટા ફેચ કરી લેશે. ઓનલાઈન અપાર કાર્ડ ઉપરથી ડેટા ફેચ કરી લેશે. કોઈ પણ કાગળ સબમિટ કરવાના રહેશે નહીં. અહીં ડેટા ઓટોમેટિક ઓનલાઈન વેરીફાઈ થશે, જેથી એડમિશન મેળવવું અથવા નોકરી મેળવવી તે તમામ કામ આસાન થઈ જશે. અહીં તમામ ડેટા ડિજિટલ ફોર્મમાં મિત્રો બાળકોનો ડેટા ઓનલાઈન સાચવવામાં આવશે. તો આ પ્રકારનું મિત્રો અપાર આઈડી કાર્ડ સરકાર દ્વારા નવું લોન્ચ કરવામાં આવેલ છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો મેક્સિમમ. આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.